નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 4 મે 2025ને બુધવારના રોજ આજે રાત્રે ચમત્કાર થવાનો છે। આ રાશિવાળા આવતા 7 વર્ષ સુધી પૈસામાં રમવાના છે। એટલું ધન આપશે લક્ષ્મી માં કે વાપરતા વાપરતા થાકી જશો તોય નહીં ખૂટે। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે। તમારા ખર્ચા ઓછા થશે અને તમને કેટલાક અટકેલા પૈસા પણ પાછા મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। પારિવારિક વાતાવરણ સારું રહેશે। પ્રેમ જીવનમાં તમારો સમય સુખદ રહેશે। તમે તમારા જીવનસાથી માટે દેખાડો કરી શકો છો। તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે, પરંતુ તમને કામ પર ટેકો મળશે। કામ પર તમારા પ્રયત્નો રંગ લાવશે અને તમારા કામ માટે તમને કેટલાક મોટા પરિણામો મળી શકે છે મિત્રો। હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે। પૈસાનું રોકાણ કરવાનું ટાળો, કારણ કે જો તમારા ખર્ચાઓ વધશે તો પરિસ્થિતિને અનુરૂપ થવું થોડુંક મુશ્કેલ બનશે। તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળતો રહેશે, જેના કારણે કામ પર સરળતાથી પૂર્ણ થશે। નસીબના ચમકતા તારાને કારણે તમને કામમાં સફળતા મળશે। હવામાનમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। તમને પરિવારમાં કોઈની ખાસ સંભાળ પર ધ્યાન આપશો। પ્રેમ જીવન માટે દિવસ સારો રહેશે। ઘરેલું જીવન ખુશીઓથી ભરેલું રહેશે। જીવનસાથી સાથે રોમાંસની શક્યતાઓ રહેશે મિત્રો। હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે। તમને કામમાં સારા પરિણામો મળશે। આવકમાં વધારો થવાની શક્યતા છે અને કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારું કાર્ય પણ પૂર્ણ થશે। સામાજિક કાર્ય કરવા બદલ તમને સન્માનના રૂપમાં એવોર્ડ પણ મળી શકે છે। તમે મિત્રો સાથે મજામાં મુક્તપણે પૈસા ખર્ચ કરશો। પ્રેમ જીવનમાં કોઈ બાબતને લઈને તણાવ હોઈ શકે છે। લગ્ન જીવન સુખી રહેશે મિત્રો। હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ કર્ક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે। નસીબ તમારા પર સાથ આપશે। સરકારી અધિકારીની મદદથી તમને મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે। નોકરી કરતા લોકોને તેમના પ્રોજેક્ટમાંથી સારા પરિણામો મળશે। તમારો વ્યવસાય આગળ વધી શકે છે અને તમને નવા એવોર્ડ પણ મળી શકે છે। પારિવારિક વાતાવરણ સારું રહેશે। તમે જૂનું વાહન વેચીને પૈસા કમાવાનું વિચારી શકો છો। ઘરના બિનજરૂરી ખર્ચાઓ વધશે મિત્રો। હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે। તમારા કેટલાક કામ અટકી શકે છે, જ્યારે કેટલાક કામ પૂર્ણ થશે। તમારા વ્યવસાય સંબંધિત યોજનાઓ સારા પરિણામ આપશે। વિદેશમાં રહેતા લોકોને સારા લાભ મળશે। ઘરેલું જીવનમાં
તણાવપૂર્ણ સ્થિતિઓ ઊભી થઈ શકે છે મિત્રો. સંબંધોને ધ્યાનમાં રાખીને સમજદારીપૂર્વક કાર્ય કરો. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને પ્રેમ જીવનમાં પણ સમસ્યાઓ વધી શકે છે મિત્રો. સમજદારીપૂર્વક નિર્ણય લો મિત્રો. હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે. આવકમાં ઘટાડો થશે અને કેટલાક જરૂરી ખર્ચાઓ પણ વધી શકે છે. ઉદ્યોગપતિઓને આજે મોટી સફળતા મળી શકે છે અને તેમને મોટો ઓર્ડર પણ મળશે. પ્રેમ જીવનમાં તણાવ વધવાની શક્યતા છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મોટો ઝઘડો થઈ શકે છે. પરિણીત લોકોનું જીવન પ્રેમથી ભરેલું રહેશે. તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરશે મિત્રો. હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. કાર્યસ્થળમાં કોઈ મહત્વપૂર્ણ કામને કારણે તમને માનસિક તણાવમાંથી રાહત મળશે. વ્યવસાયમાં સારો નફો મળવાની શક્યતા છે. સારા નફાવાળા સોદાઓથી પણ તમને સારો નફો મળશે. પરિવારમાં મતભેદની સ્થિતિ બની શકે છે, તેથી શાંતિપૂર્ણ પરિસ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પ્રેમ જીવન ખુશીઓથી ભરેલું રહેશે. હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. તમે કાર્યસ્થળ પર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને નવું કાર્ય પણ હાથ ધરી શકો છો. નોકરી કરતા લોકો પર કામનું દબાણ રહેશે. તમે એવી વસ્તુ ખરીદી શકો છો જે તમારા આરામમાં વધારો કરશે. ઘરેલું જીવનમાં રોમાંચ અને પ્રેમ વધશે. પ્રેમ જીવનમાં લોકો માટે દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે. તમે તમારા પ્રેમ જીવનને સુંદર બનાવવાનો પ્રયાસ કરશો અને તમારા જીવનસાથી માટે સારો પોશાક લાવી શકો છો, જે સંબંધને મજબૂત બનાવશે. ઘરેલું જીવનમાં ગેરસમજણ દૂર થશે અને નિકટતા વધશે. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. તમારી તીક્ષ્ણ બુદ્ધિમત્તાને કારણે તમે વ્યવસાયમાં ચમકતો સોદો કરી શકો છો, જેમાં તમને તમારા ભાઈઓ અને બહેનો પણ સહયોગ મળે છે. જો તમે ખોરાક પર ધ્યાન આપશો તો સ્વાસ્થ્યમાં સુધારો થશે મિત્રો. હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. મિત્રો સાથે મતભેદની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તમારા સામાજિક કાર્યથી પરિવારમાં માન વધશે. પ્રેમ જીવનમાં ખુશીનો સમય રહેશે. પરિણીત લોકો આજે બહાર ખાવા જઈ શકે છે. તમારે ખર્ચ પર પણ ધ્યાન આપવું પડશે, નહીં તો નાણાકીય પરિસ્થિતિ બગડી શકે છે. હવે મિત્રો જે ભાગ્યશાળી આગળની રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. વ્યવસાયમાં વધુ પ્રયત્નો કરવાથી સફળતા મળશે. ઘરેલું જીવન પ્રેમથી ભરેલું રહેશે અને તમારા જીવનસાથી પણ તમને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પ્રેમ જીવનમાં લોકો ખુશીથી તેમના જીવનસાથી સાથે ક્યાંક જવાનું આયોજન કરશે. હવે મિત્રો જે આગળની ભાગ્યશાળી લાસ્ટ રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે અને તમને ચિંતાઓથી રાહત મળશે.
તમારામાં જબરજસ્ત આત્મવિશ્વાસ રહેશે જે તમને કાંઈક નવું કરવા માટે પ્રેરણા આપશે. નોકરી કરતા લોકોનો પ્રભાવ વધશે. આજે તમે ભવિષ્ય માટેની નવી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પ્રેમ જીવન જીવતા લોકોએ તેમના જીવનસાથી સાથે ઝઘડો કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો મિત્રો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.